ત્રીજા ધોરણમાં બીજા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ના ભરી શક્યા, જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યો એક્ઝામના સમયમાં. ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો. સ્કૂલમાં બંધ કર્યો અને 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે, જેના કારણે 3 વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું. જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપાલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે. પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે, જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું. અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે એના માટે કોઈ પ્રકારનું વાલીને દબાણ કર્યું નથી, બરાબર. અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓને લઈને આવ્યા હતા એ ખોટું છે. સંસ્થાની બદનામી ખોટી કરે છે. આ રીતે અમારી સંસ્થા તો હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીઓની ફી બાકી છે, છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ, બધી પરીક્ષાઓ લઈએ છીએ. પ્રાઇવેટ સંસ્થા છે, પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો સંસ્થાએ નોટિસ વાલીને આપી શકે. વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ, આ પ્રમાણે કૃત્ય કરવું જોઈએ નહીં. વાલીને નોટિસ મળે એટલે વાલી પોતે જ એના વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું બંધ કરી દે છે ફીના કારણે.